आपकी अदालतમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પર આરોપ છે કે તેઓના શાસનમાં પડોશીઓ આંખો દેખાડે છે. રાજનાથજી, પાકિસ્તાનમાં ચૂંટણી થઈ, શહેબાઝ શરીફ વઝીરે આઝમ બન્યા અને પહેલા વક્તવ્યમાં એમણે કહ્યું કે કાશ્મીરમાં કાશ્મીરીઓના કતલો થઈ રહ્યા છે. આખી ઘાટી લોહીથી તરબતોલ છે અને અમે અમારું કાશ્મીર લઈશું. અરે કાશ્મીર કોઈ શું લઈ શકશે? તેઓ એમના પીઓકેની ચિંતા કરે, પાક ઓક્યુપાઈડ કાશ્મીરની ચિંતા કરે. અને મેં 1.5 વર્ષ પહેલા કીધું હતું, 1.5 વર્ષ પહેલા કે અમારે કોઈના પર આક્રમણ કરીને કબજો કરવાની જરૂર નહીં પડે. જો કે પાક ઓક્યુપાઈડમાં આવી પરિસ્થિતિઓ બની રહી છે કે ત્યાં પાક ઓક્યુપાઈડ કાશ્મીર સ્વયં એવી માંગ કરી રહ્યા છે કે ભારતમાં મર્જ કરી દો. તો તમારો પ્લાન બની ચૂક્યો છે? નહીં, આના ઉપર હું કોઈ ટિપ્પણી નહીં કરી શકીશ. કહેવું પણ નહીં જોઈએ મને. આપણે લોકો કોઈના પર આક્રમણ કરવા વાળા લોકો નથી જોયું હશે તમે. ભારતનું એક ચરિત્ર છે. ભારતે આજ સુધી દુનિયાના કોઈ પણ દેશની ઉપર ના તો ક્યારે પણ આક્રમણ કર્યું છે અને ના તો દુનિયાના કોઈ પણ દેશની 1 ઇંચ જમીન પર ભારતે કબજો કર્યો છે. આ છે આપણું ચરિત્ર. પરંતુ જો કોઈ કહે કે ભાઈ પીઓકે તો આપણું જ હતું અને આપણું જ છે, અમે તો આજે પણ માનીએ છીએ કે પીઓ આપણું જ છે. પરંતુ પાર્લામેન્ટમાં અધીર રંજન ચૌધરી તમને કહી રહ્યા હતા કે પીઓકે શું લાવશો, ત્યાંથી એક સફરજન લાવો તો એ માની જઈશ. એમને કહેવા દો. મારો વિશ્વાસ છે કે પીઓકે સ્વયં જ આવશે ભારત પાસે. પરંતુ રિપોર્ટ મેં જોયા, સીમા પર હલચલ છે. ત્યાં આગળ હેવી ડ્યુટી કોમ્બેટ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. કઈ જગ્યાએ? પાકિસ્તાનવાળી સીમા પર. આવું કંઈ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. અને જો થશે, આવી કોઈ પરિસ્થિતિ ઊભી થશે તો આ દેશની સેનાના શૌર્ય અને પરાક્રમ દેશવાસીઓને સંપૂર્ણ વિશ્વાસ છે. જ્યારે પણ આવશ્યકતા પડી છે તેઓએ એમના શૌર્ય અને પરાક્રમનો પરચો આપ્યો છે અને ભારતનું મસ્તક ઊંચું રાખ્યું છે અને ભવિષ્યમાં પણ ભારતનું મસ્તક ઊંચું રાખશે જ એવો મને પૂરો ભરોસો છે. હું નિશ્ચિત છું. હું દિલથી આપણી આર્મી, આપણી એરફોર્સ, આપણી નેવી, ત્રણેય સર્વિસીસના અધિકારીઓ અને જવાનોના ચમત્કારને મેં જોયું છે. અને હોમ મિનિસ્ટર છું એટલે બધી પેરામિલિટરી ફોર્સિસ એ પણ સારો રોલ ભજવી રહી છે, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી રહ્યા છે. એમના પણ ચમત્કારોને અમે જોયું છે. અમે આશ્વસ્ત છીએ, એમને કોઈ ચિંતા નથી કરી. પાકિસ્તાનની વાત તો સમજમાં આવે છે. ચીનથી પણ કોઈ જોખમ નથી? જો કોઈ આવશે, કોઈ જોખમ તો જોઈ લઈશું. આ કઈ મોટી વાત નથી. ચીનથી જોખમ છે, આપણે માથા પર હાથ રાખીને બેસી રહીશું. આવશે તો જોઈ લઈશું. ભારત હવે કમજોર ભારત નથી રહ્યું. ભારત દુનિયાનો એક તાકાતવર દેશ છે. રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે ભારતને કારણે ચીન અને પાકિસ્તાન મળી ગયા છે, એક થઈ ગયા છે. થવા દો. એ મળી જાય નથી. આપણને શું? આનો મતલબ શું? કે બે લોકો સ્વીકારવા લાગ્યા છે કે આપણે કમજોર થઈ ગયા છે ચીનથી. એમનો આરોપ છે કે ચીને આપણા 2000 વર્ગ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો. આપણી ચીન આપણા જવાનોને મારી રહ્યા છે અને ભારત સરકાર નિંદ્રામાં છે. મને મોટો ખેદ છે કે આપણા જવાનોના શૌર્ય અને પરાક્રમ પર એ સવાલોને નિરાશ કરી રહ્યા છે. આનાથી એમણે બચી રહેવું જોઈએ. ભારતની કેટલી જમીન પર 62માં ચાઇનાએ કબજો કર્યો હતો, કેવી હરકતો કરી. મેં એમને આ યાદ અપાવવા નથી માંગતો અને ક્યારે હું આની ચર્ચા પણ નથી કરતો, ક્યારે પણ ચર્ચા નથી કરતો. પરંતુ તમે આશ્વસ્ત રહો, ભારતની 1 ઇંચ જમીન પણ અમે જવા નહીં દઈએ. 1 ઇંચ જમીન પણ અમે આશ્વસ્ત રહો. ઘણી બધી વસ્તુ એવી છે કે જેનો ખુલાસો હું બોલી નહીં શકતો, કેમ કે આ સમય ચાઇના અને ભારતની વચ્ચે વાતચીત ચાલી રહી છે. સારી રીતે વાત ચાલી રહી છે. સૌદાપૂર્વક વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે. નહીં તો હજી હું ખુલાસો કરી નાખત. જો એમણે આપણી જમીન પર કબજો નહીં કર્યો તો વાતચીત શાના પર થઈ રહી છે? જો 19 વાર વાત થઈ છે. શા માટે? હવે મારાથી બોલાવડાવો નહીં. આગળની વાત કેમ નહીં બોલી શકું છે? તમે આના પછી મારી સાથે બેસો, તમને હું જણાવીશ. આપ રાજનીતિક મામલામાં વધારે નહીં બોલી શકું. ટેપસોંગ છે, હોપ સ્પ્રિંગ છે, ડોગરા છે, આ એવી જગ્યા છે તમે ચિંતા નહીં કરો. હવે હું તમને એટલું જ કહીશ કે કંઈ પણ ચાઇના સાથે થયું તો આપણા દેશની સેનાના જવાનોએ, એરફોર્સના જવાનોએ
નેવીના જવાનોએ જે ચમત્કાર દેખાડ્યો છે એના પર મને ગૌરવની અનુભૂતિ થાય છે. હું ગૌરવ અનુભવું છું. ઘણી બધી એવી ઘટનાઓ છે. મારા દેશવાસીઓને જણાવવામાં આવે તો મારા દેશના સેના માટે આપણા દેશવાસીઓને હજી સન્માન વધી જશે. જો ગલવાનમાં આપણા દેશના સૈનિકોએ શૌર્ય બતાવ્યું, આખા દેશે જોયું અને આખા દેશે એને માન પણ આપ્યું, શું એના પછી ચીનનું વર્તન બદલાયું છે? હવે ગલવાનમાં પણ જોયું તમે, જે ચાઇના સાથે આપણે લડાઈ થઈ, ગોળી નહીં ચાલી, ફિઝિકલી લડ્યા હતા, શારીરિક રૂપથી ચાઇનાના જવાનોને લડ્યા. આપણા 20 જવાનો શહીદ થઈ ગયા હતા, પણ ચાઇનાના કેટલા જવાન શહીદ થયા હતા? હું નથી કહેતો, વિદેશી એજન્સીઓએ આ કહ્યું છે, 35 to 40. અમે લોકોએ નથી કહ્યું. અમે લોકોએ તો એક્સેપ્ટ કરી લીધું કે અમારા 20 જવાનો શહીદ થઈ ગયા. એટલે ફોરેન એજન્સીએ કહ્યું છે. મને યાદ છે ત્યાં સુધી, જો હું નથી ભૂલી રહ્યો તો કદાચ તમે ઓસ્ટ્રેલિયન એજન્સી હતી, ત્યાં ક્યાંની એજન્સી હતી, કોઈએ એજન્સી દાવો કર્યો કે અમે જે ચાઇનામાં જઈને આને વેરીફાઈ કર્યું છે, 35 to 40 ચાઇનાની સેનાના જવાન શહીદ થયા છે. રાજનાથજી, એ માનવામાં આવે છે કે ચીનનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બોર્ડર પર, એ ઘણા વર્ષોથી બનાવી રહ્યા છે અને ઘણું સ્ટ્રોંગ છે, અને આપણું એટલું સ્ટ્રોંગ આ નથી. સચ્ચાઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સીમા પર ચાઇના તેજી સાથે કરી રહ્યું છે. ક્યાંય બેમત નથી. પહેલાથી લાંબા સમયથી કરતું આવી રહ્યું છે. પાછલી જે સરકાર હતી, આપણી કોંગ્રેસની સરકાર, એ સમયના ડિફેન્સ મિનિસ્ટરનું એ કહેવું હતું કે જો આપણે ભારત ચાઇના બોર્ડર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીશું તો ચાઇના ભારતમાં ઘૂસી આવશે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહીં કરો. પણ જ્યારથી અમારી ગવર્મેન્ટ આવી છે, મોદીજીની જ્યારથી ગવર્મેન્ટ આવી રહી છે, ત્યારથી અમે બોર્ડરની ઉપર ઘણી ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. ઘણી ઝડપથી. તમે જઈને પ્રત્યક્ષ તમારી આંખોથી જોઈ શકો છો. હવે એક પ્રશ્ન ચીનને લઈને ઘણો જરૂરી છે, જે રાહુલ ગાંધી કહે છે અને એમને લીધે એમની પાર્ટીના બાકીના લોકો કહે છે કે નરેન્દ્ર મોદી ચીનથી ડરે છે. મોદીજી ડરે છે, આ તો સાંભળીને જ મને આશ્ચર્યજનક લાગે છે. આ તો એમની પ્રકૃતિમાં નથી અને એમના સ્વભાવમાં નથી, ક્યારે પણ નથી, જ્યાં સુધી જાણું છું. અને ડરવાનું કોઈ કારણ નથી. આ લોકો સમજતા નથી કેમ ભારતની તાકાત પર, ભારતની સેનાઓના શૌર્ય પર કેમ પ્રશ્નચિહ્ન લગાડી રહ્યા છે. ભારતના રક્ષામંત્રીને વિશ્વાસ છે કે ચીન ક્યારે આંખ બતાવે, આક્રમણ કરવાની ચેષ્ટા કરે તો આપણે એને હેન્ડલ કરવાની એવું છે કે પરમાત્મા એમને સદબુદ્ધિ આપે કે આવી હરકત નહીં કરે. જો ભારતનું એક ચરિત્ર રહ્યું છે, ભારતે ના તો કોઈ દેશ પર આક્રમણ કર્યું છે કે દુનિયાના કોઈ પણ અન્ય દેશને 1 ઇંચ જમીન પર ક્યારે ભારતે કબજો કર્યો છે. આ છે ભારતનું ચરિત્ર. પણ એમ સાચી વાત છે કે મને પણ કોઈ પૂછે કે બધા પડોશીઓ સાથે અમે સારા સંબંધો બનાવી રાખવા ઈચ્છીએ છીએ, પણ ભારતના સ્વાભિમાનની કિંમત પર હદ નહીં. સંબંધો બનાવીને રાખવા ઈચ્છીએ છીએ, પણ ભારતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાની કોશિશ કરશે તો એનો જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ભારત પાસે છે. પણ પડોશીઓ સાથે સારા સંબંધો બનાવી રાખવાનું અમે ઈચ્છીએ છીએ. આટલો અટલજી પણ કહેતા હતા ધ્યાન રાખવું જોઈએ આપણે લોકો. મિત્ર બદલાઈ શકે છે જીવનમાં, પણ પડોશીઓ ક્યારે નથી બદલાતા. એટલે પડોશીઓ સાથે સારા સંબંધો બનાવીને રાખવા જોઈએ. અહીંયા 1-2 સવાલ હજી લઈ શકીએ? સર, મારો સવાલ એ છે કે આપણે લોકો હમણાં આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એ 4th નંબર પર છે વર્લ્ડમાં, જેની તમે માટે ઘણી મહેનત કરી રહી છે અને આપણે ત્યાં સુધી પહોંચી ગયા. બટ સ્ટીલ તમને લાગે છે કે એમાં ઇમ્પ્રુવમેન્ટ છે, અને તમારી શું થોટ પ્રોસેસ છે આવનારા 5 વર્ષમાં? આઈ એમ શ્યોર બીજેપી ગવર્મેન્ટ આવશે, 100% આવશે, બીકોઝ અમે બધા તમારી સાથે છીએ. તાળીઓ. તો 5 વર્ષમાં, 10 વર્ષમાં આવનારા અમે ડિફેન્સમાં હજી કેટલું ઇમ્પ્રૂવ કરી જોઈશું કે આપણે એ 3rd, 2nd સ્ટેજ પર પહોંચી શકીએ. ભારત પહેલા જે સૌથી મોટો ઇમ્પોર્ટર ભારત હતો, આજે આપણે દુનિયાની ટોપ 25 એક્સપોર્ટર કન્ટ્રીઝમાં આવીને ઉભા રહી ગયા છે 10 વર્ષોમાં. એમ તો ટાર્ગેટ જે મેં નક્કી કર્યો છે, મારી કોશિશ છે કે 2028-2029 સમાપ્ત થતા આપણો એક્સપોર્ટ જે આજે 20,000 કરોડ છે એ એપ્રોક્સિમેટલી 50,000 કરોડ સુધી પહોંચી જાય. અમારી કોશિશ છે. પાછલા 10 વર્ષથી તમારી રૂલિંગ પાર્ટી છે અને વિકાસ પણ દેખાઈ રહ્યો છે.
બટ આ વસ્તુથી તમે કેટલા સહમત છો કે એક સ્ટ્રોંગ રૂલિંગ પાર્ટી હોવાની સાથોસાથ એક સ્ટ્રોંગ ઓપોઝિશન પાર્ટીનું હોવું પણ જરૂરી છે? હા, હોવી જોઈએ. એ આવશ્યક છે. એમાં અમારો ક્યાં દોષ છે બેટા? અમારી પાર્ટીનો શું દોષ છે? હવે તો એમણે સમજવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ હેલ્ધી ડેમોક્રેસી માટે આવશ્યક છે. એટલે કે તમે અગ્રી કરો છો કે એક સ્ટ્રોંગ ઓપોઝિશન પાર્ટી પણ બિલકુલ હોવી એગ્રી જોઈએ? કરું છું. પણ હું ના પાડતો જ opposition ને તો નથી. તમે જીવવા જ નથી દેતા. એમ તો સાર્થક જીવન જીવવાની એક કળા હોય છે અને હું સમજુ છું કે એ જીવન જીવવાની કળા એમની પાસે નથી. કદાચ એટલે હાલત બગડતી જાય છે. મોદીજી વિશે કહેવાય છે ને કે ના તો એ પોતે સુવે છે ના તો ઓપોઝિશનને સુવા દે છે. નહીં, એ તો પોતાના મંત્રીને પણ સુવા નથી દેતા.